નમસ્કાર દર્શક મિત્રો, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત કરીએ તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણી કે જે પેટા ચૂંટણીમાં એક સમય એવું કહેવાતું હતું કે ચૌધરી સમાજ એટલે કે ભાજપની જે વોટ બેંક છે અને એ વોટ બેંક ઉપર ભાજપ ખૂબ જ ભરોસો રાખીને ચાલી રહ્યું છે, પરંતુ ક્યાંક આ પેટા ચૂંટણીની અંદર હવે ભાજપની જ વોટ બેંક તૂટતી હોય તેવું લાગી રહ્યું છે અને એટલા માટે કે ચૌધરી સમાજના આગેવાન અને ભાજપના જે દિગ્ગજ નેતા કહી શકાય તેવા જે માવજી પટેલ હતા કે જેમને આ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ માગી હતી, પરંતુ ભાજપે તેમની અવગણના કરી અને તેમને ટિકિટ ના આપી, જેથી કરીને માવજી પટેલ દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવી અને હવે તે અપક્ષ ઉમેદવાર તરીકે આ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ઉપર જે ચૂંટણી છે તે લડી રહ્યા છે। ત્યારે માવજી પટેલે જે CR પાટીલ છે તે CR પાટીલને પણ હુંકાર ફેંક્યો હતો અને થોડા દિવસ પહેલાં એક સભાની અંદર તેમને એવું કહ્યું હતું કે પાટીલનો પાવર હવે ઉતારવાની જરૂર છે, તેમ કહેતા તેમને પાટીલને પણ એક પડકાર છે તે ફેંક્યો હતો। ત્યારે ગઈકાલે જે ભારતીય જનતા પાર્ટી તરફથી એક જે પત્ર છે તે પત્ર જાહેર કરવામાં આવ્યો કે જેની અંદર માવજી પટેલ સહિત કુલ 5 એવા જે લોકો છે કે જેમને ભાજપ સાથે બળવો કર્યો છે તે તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે। ત્યારે આ પત્ર બાદ જે રાજનીતિ છે કે રાજકારણ છે, રાજકારણ ગરમાયું હતું અને હવે ચૌધરી સમાજ છે કે જે ચૌધરી સમાજ અત્યારે હાલ માવજી પટેલની સાથે છે। ચૌધરી સમાજના જે સંમેલનો થાય છે તેમાં પણ ચૌધરી સમાજ સ્પષ્ટપણે કહી રહ્યું છે કે અમે હવે માવજી પટેલ સાથે છે અને માવજી પટેલને જ જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે। ત્યારે આ જ ચૌધરી સમાજનો એક પત્ર છે કે જે વાયરલ થતો જોવા મળી રહ્યો છે। જે પત્ર હું તમને અત્યારે દેખાડું છું, આ પત્ર કે જેની અંદર 64 ગોળ આંજણા ચૌધરી સમાજ ભાભર કે જેનો આ પત્ર છે કે જે વાયરલ થયેલો છે કે જેમાં લખવામાં આવ્યું છે, પ્રતિ ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર, આજથી આપની પાર્ટીને સૂચિત કરવામાં આવે છે કે સમગ્ર સમાજની અવગણના કરવા બદલ સમગ્ર ભારતીય જનતા પાર્ટીને અમારા ચૌધરી સમાજ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવે છે, જેની ગંભીર નોંધ લેવી। લી 64 ગોળ આંજણા ચૌધરી સમાજ સંગઠન વાવ ભાભર સુઈગામ, એટલે કે ચૌધરી સમાજ દ્વારા જે ભારતીય જનતા પાર્ટી છે તેને સસ્પેન્ડ કરવામાં આવે છે તેવો પત્ર છે કે જે વાયરલ થઈ રહ્યો છે। આ વાયરલ પત્ર છે, આની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ નથી કરતી, પરંતુ ચૌધરી સમાજના આગેવાન દ્વારા ચૌધરી સમાજના જે પ્રમુખ છે તેમની પણ એક પ્રતિક્રિયા છે કે જે સામે આવી છે અને જેમાં જે આ પત્રને લઈને આ ચૌધરી સમાજના પ્રમુખ શું કહી રહ્યા છે તે આપણે એકવાર સાંભળી લઈએ। દાદા, જે લેટર વાયરલ થયો છે કે 64 ગામ જે વોજરા સમાજ છે તે ભાજપને સસ્પેન્ડ કરે છે, શું છે આ મામલો? સાચી વાત, 64 ગામ ભાજપને સસ્પેન્ડ કરે છે। હા, એવો પત્ર વાયરલ થયો છે। એ પત્રમાં હું કાંઈ જાણતો નથી। મને 64 ગામમાં અમે આગેવાન છીએ, પણ પત્ર વાયરલ જે થયો એ મને કોઈ પૂછી નથી થયો અને અમે કોઈએ કર્યો નહીં। એટલે એ પત્રમાં એવું છે કે ભાઈ જે સમાજના જે 64 ગામ છે એમના દ્વારા જે ભાજપના 5 જે સસ્પેન્ડ કર્યા છે તો હવે સમાજે ભાજપને સસ્પેન્ડ કરે છે, એવી કોઈ વાત છે? ના, મારે કોઈ વાત નથી। શું લાગે છે આજની સભા જોઈને? આજની સભામાં તો માવજી ભાઈ જીતે। શું એ હા ચૌધરી સમાજના મતોનું ધ્રુવીકરણની વાત છે, શું કહેશો? ખોટી વાત છે। ચૌધરી સમાજનું ધ્રુવીકરણ થયું નથી, ભલે કોઈ દબાણને કારણે કોઈ વશ થઈ અને એની અંદર રહેતા હશે, એ મારી ના નથી, પણ અમારા સમાજને અન્યાય થયો એટલે અમારા પગલું ભરવું પડે છે। અમે ભાજપમાં છે, ભાજપમાં રહેશે। જે સસ્પેન્ડ કરે છે 5 લોકો, એને લઈને કોઈ આગળનો ડિસિઝન? હવે સસ્પેન્ડ કર્યા એ તો હોદ્દાવાળા હતા, અમે બધા છીએ વગર હોદ્દાવાળા છે અમારા પાસે, અમારા પરમણમાં હોદ્દા, પણ અમારા સમાજના કે અમારી સંસ્થાના, બીજા નહીં। ત્યારે ચૌધરી સમાજના પ્રમુખનું કહેવું છે કે આ કોઈ પત્ર અમારા ચૌધરી સમાજ તરફથી લખવામાં નથી આવ્યો, તેમના પત્ર વિશે કોઈ ખ્યાલ નથી અને ભારતીય જનતા પાર્ટીને સસ્પેન્ડ કરવામાં ચૌધરી સમાજ તરફથી આવે છે, તેવો કોઈ જ પત્ર ચૌધરી સમાજ તરફથી વાયરલ કરવામાં પણ નથી આવ્યો તેવું ચૌધરી સમાજના પ્રમુખ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। અને સાથે તે એ પણ કહી રહ્યા છે કે અમે પહેલાંથી જ ભારતીય જનતા પાર્ટીમાં હતા અને ભારતીય જનતા પાર્ટીમાં જ રહીશું। ભલે આ વખતે માવજી પટેલ કે જેમને અપક્ષ ઉમેદવારી કરી છે, માવજી પટેલની ભારતીય જનતા પાર્ટી દ્વારા અવગણના કરવામાં આવી છે અને ભલે ચૌધરી સમાજ અત્યારે માવજી પટેલને જે સપોર્ટ છે તે સપોર્ટ આપી રહી છે, પરંતુ તે ભારતીય જનતા પાર્ટી સાથે છે અને તેમની સાથે જ રહેશે તેવું ચૌધરી સમાજના પ્રમુખ કહી રહ્યા છે। ત્યારે હવે અહીંયા સવાલ એ ઊભા થાય છે કે જો માવજી પટેલને ચૌધરી સમાજનું સમર્થન છે અને માવજી પટેલ વાવ પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે જો જીતી જાય તો પણ આનું જે ભોગવવાનું રહેશે તે તો વાવની જનતાને જ ભોગવવાનું રહેશે કે જે અત્યાર સુધી જનતા ભોગવતી આવી હતી।
કારણ કે જે કહેવાય કે વાવ જે વિધાનસભા બેઠક છે કે ત્યાંની જે જનતા છે કે જે લોકો છેલ્લા ઘણા વર્ષોથી જે વિકાસ છે તે વિકાસથી તો અળગા જોવા જ મળી રહ્યા છે. કારણ કે પહેલાં કે જ્યાં કોંગ્રેસના ત્યાં આગળ ધારાસભ્ય હતા અને તેમના દ્વારા એવું કહેવામાં પણ આવતું હતું કે અમે ઘણીવાર વાતો કરીએ છીએ, ઘણી રજૂઆતો કરીએ છીએ, પરંતુ અમારી કોઈ વાત નથી સાંભળતું. ત્યારે તેમને વિકાસની વાતો છે કે જે આ વાવની જનતા સુધી એટલા માટે હજી પહોંચી નથી. અને હવે જ્યારે જો અપક્ષ ઉમેદવાર તરીકે માવજી પટેલ જો જીતીને આવે આ બેઠક ઉપરથી તો પણ તેનું જે પરિણામ છે તેની જે ભોગવવાનું રહેશે તે તો વાવની જનતાને જ ભોગવવું પડશે. કારણ કે માવજી પટેલ જો જીતીને આવશે અને ત્યારબાદ પણ જે આગામી 3 વર્ષ બાદ 2027માં જે હવે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યાં સુધી જે વાવની જનતાની વિકાસની વાતો છે, વિકાસના કામો છે, તેના માટે માવજી પટેલ જો જીતીને આવે તો તેમને જ તેમના માટે લડવાનું રહેશે અને તેમને જ તે કામ કરવાના રહેશે. પરંતુ માવજી પટેલ પણ જે સરકારની સામે પડેલા છે અને હાલમાં સરકાર કે જે ભારતીય જનતા પાર્ટીની છે, એટલે ચોક્કસથી એવું કહી શકાય કે જો માવજી પટેલ જીતીને આવે તો વાવની જનતાના જે વિકાસના કામો છે તે વિકાસના કામો થશે કે કેમ તેની ઉપર પણ મોટા સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. અને આ જ પ્રમાણે જે ભૂતકાળમાં પણ જોવા મળેલું છે કે જ્યાં અપક્ષ ઉમેદવાર જીત્યા હોય તે વિસ્તારમાં જે વિકાસના કામોની વાત છે તે વિકાસના કામો માત્ર ને માત્ર કાગળ ઉપર જ જોવા મળે છે. જે ત્યાંના ધારાસભ્ય હોય અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હોય તે માત્ર તેમની જનતાને પડતી હાલાકીના જે પત્ર છે તે પત્ર લખીને જે સરકાર છે તે સરકારને તેમની વાત પહોંચાડતા હોય છે, પરંતુ ત્યારબાદ તેના ઉપર કોઈ કામ થાય છે કે કેમ એ તો સૌ જનતાને પણ ખબર છે. ત્યારે જો વાવમાં પણ જો માવજી પટેલ અપક્ષ ઉમેદવાર તરીકે જીતીને આવશે તો ચોક્કસથી અહીંયા પણ એવું થાય તેવું લાગી જ રહ્યું છે. કારણ કે માવજી પટેલે ભાજપમાંથી બળવો કર્યો છે, આજે ભાજપની સામે પડેલા છે અને માવજી પટેલ એવું પણ કહી ચૂકેલા છે કે હવે CR પાટીલનો પાવર ઉતારવાનો છે અને આ પાવર જે વાવની જનતા છે તે ઉતારશે. ત્યારે હવે જો માવજી પટેલ આ બેઠક જીતીને આવશે તો જે વાવની જનતા છે તે જનતાને તો ચોક્કસથી તેની હાલાકી ભોગવવાનો વારો આવવાનો જ છે. ત્યારે આપ શું માની રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.